ગામ ચરાડવા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. એક ખેડૂત જીરામાં ટ્રેક્ટરથી જીરું પાડી રહ્યા છે, તમે જોઈ શકો છો. જો જીરામાં હુકારો આવી જતા આ જીરામાં 50 વીઘાનો પાક હશે અંદાજે. આ સાઈડ પણ તમે જુઓ ટ્રેક્ટર રાખી નાખ્યું છે, અને આ બીજી સાઈડ, અને આ ખેડૂત ટ્રેક્ટર રાખે છે, તમે જોઈ શકો છો. શું ભરતભાઈ, આ તમે ટ્રેક્ટર કેમ ચલાવી રહ્યા છો? આ જીરું જો ને, આ જીરું લગભગ 50-60 વીઘાનું જીરું છે. હુકારો આવી ગયો હાવ હવામાન, વરસાદ અને તાપમાન ના લીધે. અચ્છા, તે હવે રે એવું છે નહીં, તો પછી કીધું હવે ગમે ઘઉં કે કઈ વાવેતર કરી નાખે. હજી 2 મહિના છે, 2 મહિનામાં તો હાવ વહી જાય. હા હા, જો તમે આ જોઈ શકો છો જીરાનો પાક નિષ્ફળ જતા ખેડૂત આ બાજુ પણ. તમારું શું કેવું છે જીરા વિશે? જીરામાં આવા તો લગભગ અમારા ગુજરાતમાં, સૌરાષ્ટ્રની અંદર મોરબી જિલ્લામાં લગભગ નહીં હોય તો ચરાડવા ગામમાં આવી રીતે લગભગ 30-40% મને જીરા પાડી દીધા. ઘઉં કે મકાઈ કે જે કંઈ બીજું ગમે એવું આવ્યું હોય. અને હજી આ શું કે હવામાન એના ઉપર ખબર પડે. હા, જો હવામાન વાદળ દેખાય છે. હવામાન પણ જોઈ શકો છો. એટલે જીરાનું જીરું હોવાય કે હવે આ પરિસ્થિતિમાં ક્યારે 10 વર્ષ ન હોય. હવે હું આ 10 વર્ષ આ પડામાં જીરું નહીં વાવું, 10 વર્ષ. એ સારું.